રાજકોટ અગ્નિકાંડમાં પોલીસના પાપનો પર્દાફાશ. પીઆઈ ડીએમ હરિપરાએ લાયસન્સ ઇસ્યુ કર્યાનો ખુલાસો. પોલીસ ઇન્સ્પેક્ટરના કાર્યવાહી ન થઈ હોવાથી ઉઠાવ્યા સવાલ. અમદાવાદમાં સતત 5મા દિવસે એકમ સીલ કરવાનું યથાવત. ફાયર સેફટીના અભાવે બોડકદેવમાં ફૂડ પાર્ક અને સિંધુ ભવન રોડ પર બનાના મલ્ટીપ્લેક્સ સીલ. કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં આજે 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. 7 થી 10 જૂન વચ્ચે ફરી ગરમીનો પારો ઊંચકાય તેવી શક્યતા. એબીપી અસ્મિતા સી વોટરના એક્ઝિટ પોલ મુજબ ત્રીજી વખત મોદી સરકાર. બમ્પર બહુમતી સાથે એનડીએને 353 થી 383 બેઠક મળવાનું અનુમાન. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પૂર્ણ. આજે બપોરે 3 વાગે તિહાડ જેલમાં કરશે સરેન્ડર.